હાય ગાઈઝ, કેમ છો બધા? તો એઝ કમિટેડ હું રોજ આવું છું. નવી પેટર્ન આવી છે ને તો વિડીયો લઈને, કારણ કે હજી બહુ જ કન્ફ્યુઝન છે. સો લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. માય નેમ ઇઝ શ્રુતિ પંચાલ, જીપીએસસી રેન્ક 9, જીપીએસસી ક્લાસ 1 to રેન્ક 9. એની પહેલાં 66 આવ્યો, તો એની પહેલાં 2 ઇન્ટરવ્યૂ આપ્યા હતા. તો દેટ્સ મી, શ્રુતિ પંચાલ. હવે નવી પેટર્નને લઈને બહુ બબાલો ચાલે છે, અને કાલે હું છે ને ફરી ટેલિગ્રામમાં બધા ગ્રુપ્સ જોતી હતી. તો ગ્રુપ્સની અંદર સખત એક જણે રિપ્લાય કર્યો કે મેમ તમે ભલે સપોર્ટ કરો છો સરના આ ડિસિઝનને, પણ આ છે ને સહાયકારી નીતિ જેવું સાબિત થશે, સબસિડરી અલાયન્સ, કે બહારના લોકો ગુજરાતમાં ઘૂસી જશે. મને છે ને આમ સખત હસવું આવી રહ્યું છે કાલનું, અને એકચ્યુઅલી ગુસ્સો પણ આવી રહ્યો છે કે કોણ છે આવા લોકો જે આવી બધી સ્ટુપિડ ઇન્ફોર્મેશન સ્ટુડન્ટ્સના મગજમાં ઘુસાડી રહ્યા છે. બરાબર? નાઉ ટેલ મી વન થિંગ. ફોર એક્ઝામ્પલ, 100 સીટ્સ છે. ભાઈ આપણે આજે આપણે સમજવાની જે પેટર્નને પીવાયક્યુઝ કરવાના છે બાય ધ વે, ઓકે, ક્લાસમાં. તો 100 વાઇટ લખીએ ને, આ પૂછી દઈએ પહેલાં. તો દાખલા તરીકે 100 સીટ્સ છે, ઓકે, 100 સીટ છે. અમારી વખતે છેલ્લી 2-3 એક્ઝામ હતી, એમાં 100-120 સીટ્સ આવતી હતી. આપણે 100નું એક એક્ઝામ્પલ લઈએ. 100 સીટ્સની અંદર 60% સીટ્સ ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસમાં જશે, અને આઉટસાઇડ સ્ટેટના લોકો જે છે એ આમાં ફોર્મ નહીં ભરી શકે. ઓકે. ઓલ્સો વિમેન રિઝર્વેશન છે, અને આઈ વુડ ફીલ કે આઉટ સ્ટેશનની જે વિમેન છે એટલા ફોર્મ ના ભરતી હોય બીજા સ્ટેટની વેકેન્સીઝમાં. આ તો આપણે કહીએ છીએ કે ભાઈ સો રફલી 25% સીટ્સ માટે એ લોકો કોમ્પીટ કરશે, સ્પર્ધામાં ઉતરશે ખાલી 25% સીટ માટે. તો આ છે ને બહારના લોકો આવીને ગુજરાતને કબજે કરી લેશે. ભાઈ સોરી, તમે પાકિસ્તાન છો કે ભારતના લોકો આવીને કબજે કરી લેશે? આઈ રિયલી ડિસઅગ્રી વિથ ધીસ. આની શોર્ટ ટર્મ ઇમ્પેક્ટ શું થશે? શોર્ટ ટર્મ ઇમ્પેક્ટ એ થશે કે કદાચ 2025ની એક્ઝામ આપણને અઘરી લાગશે, પણ 2026માં જ્યારે તમને 1 યર મળશે પ્રિપેરેશનનો, યુ વિલ ગેટ સુપર કમ્ફર્ટેબલ. બરાબર? લાસ્ટ યર હમણાં સુધી છે ને આપણે જોઈએ ને તો યુપીએસસીની અંદર 12-15 છોકરાઓ ગુજરાતના પાસ થતા હોય, ગયા વર્ષે 25 થયા. પણ જો આપણે આ પેટર્ન લાંબા સમય સુધી ચલાવીશું ને ન્યૂ પેટર્ન એક્ઝામની, તો આઈ થિંક 5 વર્ષ પછી છે ને ગુજરાતમાંથી 40-50 છોકરાઓ યુપીએસસી ક્લિયર કરશે. ઓલ્સો વન મોર ડિગ ઓન, બહારના લોકો આવી જશે અને તમે કંઈ જ નહીં કરી શકો. ગાઈઝ, આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ, આ બધા જ લોકો છે ને બહારના જ આવે છે. દે આર નોટ બહારના, ગુજરાતની બહારના હોય છે, બિકોઝ આપણે ત્યાંના લોકો યુપીએસસીમાં સારું પ્રદર્શન કરી જ નથી શકતા. બેન્કિંગ એક્ઝામ્સ હોય, એસએસસી હોય, કોઈ પણ એક્ઝામ્સ હોય, તમે ગુજરાતના લોકો એટલું સારું કમ્પીટ નથી કરી શકતા, બિકોઝ હમણાં સુધી આપણે એમને બહુ જ પ્રોટેક્ટેડ રાખ્યા છે કે ભાઈ આ તમારું આટલું નાનું પ્લેગ્રાઉન્ડ, તમારો આટલો ઇઝી સિલેબસ, તમારે આમાં ગોળ ફરવાનું. તો વિથ ધીસ સિલેબસ આઈ વુડ ફીલ કે ભાઈ છોકરાઓ એટલા સક્ષમ બની જશે 1-1.5 વર્ષ પછી કે તમે પણ રાજસ્થાન, એમપી, યુપી, ઉત્તરાખંડ બધા ફોર્મ ભરશો ને બધી એક્ઝામ આપશો. બેન્કિંગ એક્ઝામ્સ હોય, એસએસસી હોય, કોઈ પણ એક્ઝામ હોય, ગુજરાતના વિદ્યાર્થીઓ જે છે એ મોખરે આવશે. આ એક્ઝામ પેટર્નના રિઝલ્ટથી 2-2.5 વર્ષનો સમય લાગશે, 3 વર્ષ એટ ધ મેક્સ. તો આઈ વુડ સે એક નવી પિટિશન ચાલુ થઈ છે કે ભાઈ હસમુખ સરને રિમૂવ કરો. આઈ વુડ સે #સપોર્ટ હસમુખ સર. વોટ એવર હી ઇઝ ડુઈંગ રાઇટ નાવ એ આપણા ભલા માટે છે. બરાબર છે? આપણી પ્રજા છે ને, આજે જ એકના સાથે મારી વાત ચાલતી હતી, એમણે કહ્યું કે ભાઈ આપણા ઇન્ડિયાની પ્રજા છે ને બહુ પ્રોટેક્ટેડ છે. ક્યારે સિવિલ એક રિબેલિયન થયું હતું કે ભાઈ તમારે સરકારની સામે પડ્યું? આપણે છે ને હાર્ડ ડેઝ જોયા જ નથી. આઝાદીની વાત કરીએ તો ભાઈ ગુજરાત મોખરે હતું. ઇઝી હતું એ નહોતું. ઓકે, કોઈ પણ વસ્તુ જોઈએ. હવે આપણે ત્યાંથી મોદીજી ને અમિત શાહ દિલ્હીમાં જઈને બેઠા છે અને પ્રધાનમંત્રી છે, હોમ મિનિસ્ટર છે. તો ડુ યુ થિંક આખા ભારતમાં જઈને પ્રચાર કરવો, લોકોને સમજાવવા, મત લેવા સહેલું છે? નથી સહેલું, પણ કર્યું ને એ લોકોએ. એક ગુજરાતી ધારે ને એ બધું જ કરી શકે. પણ હમણાં સુધી કેવું છે કે આપણે થોડા મમ્મી પપ્પાના લાડ પ્રેમમાં મોટા થયા, આયોગે પણ આપણને છાવર્યા કર્યા, એટલે આપણે અત્યારે લાડ પ્રેમમાં મોટા થયેલા વ્યક્તિઓ છીએ. બટ નાવ ઇઝ ધ ટાઈમ ટુ ગેટ આઉટ ઓફ અવર કમ્ફર્ટ ઝોન. હવે આજે આપણે સમજીએ કે ભાઈ
પેટર્ન સમજીએ હે ને. આજનો મેઇન ક્લાસ એના પર છે, નવી પેટર્ન સમજવા માટે. તો આજે પોલિટીથી સ્ટાર્ટ કરીશું. પોલિટીના કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આપણે ધ્યાન રાખવા જોઈએ, કે આ તો મને પાક્કા આવડવા જ જોઈએ, આ ચેપ્ટર્સ તો હું જરાય નહીં છોડું, બરાબર. અને આપણે બેઝિક કોન્સેપ્ચ્યુઅલ જે ક્વેશ્ચન્સ આવે છે ને યુપીએસસીમાં, એવા 15 ક્વેશ્ચન આજે સોલ્વ કરીશું. યુપીએસસીના પીવાય ક્યુઝનું જો તમે લોકોએ ડિમાન્ડ કરી હતી, જો હું આજે જ આવી ગઈ, કાલે કીધું હતું તો પણ, સો આઈ એમ ટ્રાઈંગ માય બેસ્ટ. હવે કદાચ એકાદ બે દિવસ એવું થાય કે મારો ક્લાસ ન આવે, બિકોઝ કાલથી એક એસટીઆઈ મેન્સની બેચ ચાલુ થાય છે અને ટાઈમ્સ થોડા ક્લેશ થઈ રહ્યા છે. બટ રેગ્યુલરલી હું આ ટાઈપના ક્વેશ્ચન્સ લઈને આવતી રહીશ. હવે લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે અરે એક જ સેકન્ડ ના ગાઈસ. નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ સબ્જેક્ટ્સનું વિભાજન, બરાબર. તો આ યુપીએસસીની અંદર કયા સબ્જેક્ટમાંથી કેટલા પ્રશ્નો આવે છે, 100 માર્કનું હોય છે. તો આપણે અહીંયા આ પ્રમાણે વેઇટેજ, એક એન્વાયરમેન્ટ હું કેન્સલ કરી દઈશ. લેટ મી ટેક અ રેડ કલર. એન્વાયરમેન્ટ હું કેન્સલ કરી દઈશ. સો હવે આપણે લોકો અહીંયા ફોકસ કરીએ. તો જો આપણે જોવા જઈએ તો આ તમારી સામે 2013થી 2024 સુધીનું છે. એવરેજ જો હું કાઢવા જોઉં આ બધાની, બરાબર, અત્યારે એટલું બધું મેથ્સ એન્ડ રિઝનિંગ નહીં કરીએ આપણે. ટોપ પરફોર્મિંગ ટોપિક્સ જોવા જઈએ કન્સિસ્ટન્ટલી કે એનાથી વધારે ક્વેશ્ચન્સ આવતા હોય તો મેં કાલે કહ્યું હતું એ પ્રમાણે પોલિટી, ઇકોનોમી. એવરેજ ક્વેશ્ચન્સ જોવા જાઓ તો પોલિટી અને ઇકોનોમી ઓલમોસ્ટ સાથે હોય છે. એના પછી આવશે તમારું જિયોગ્રાફી અને એના પછી આવશે તમારું સાયન્સ એન્ડ ટેક. આર્ટ એન્ડ કલ્ચર પર ખૂબ ઓછો ભાર હોય છે યુપીએસસીનો. ડોન્ટ વરી, જેનું આર્ટ એન્ડ કલ્ચર કમ્પ્લીટ થઈ ગયું છે કામ આવશે. યુ વિલ ગેટ એન એજ ઓવર અધર્સ, બટ નોટ ટુ વરી. તો હવે કયા સબ્જેક્ટ પહેલાં લેવાના છે? પોલિટી અને ઇકોનોમી પહેલાં કરવાનું છે. અને જ્યારે હું પોલિટી, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક, જ્યોગ્રાફી બોલું તો એના કરંટ અફેર્સની સાથે આવરી લેવાનું છે. ઓકે, કરંટ અફેર્સને અલગ વિષય બનાવવો જ નહીં. તમે જોશો અહીંયા આગળ પણ કરંટ અફેર્સને અલગ વિષય નથી બનાવ્યો. તો આર વી ક્લિયર? તો આપણે સ્ટાર્ટ કરીએ ભાઈ પોલિટીથી. આ સ્ટાર્ટ કરીએ એની પહેલાં આપણે પોલિટીના, જો હું સ્લાઇડ ખાલી છોડવાનું ભૂલી પણ કંઈ નહીં, પોલિટી જે છે એના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સનું લિસ્ટ બનાવીએ. ઓકે, પોલિટીના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. સૌથી પહેલાં તમારો છે ને બેઝિક્સ ક્લિયર હોવા જોઈએ, પાયાનું જ્ઞાન તમને હોવું જોઈએ. મારે ત્યાં છોકરાઓ આવે ને તો હું એમને બહુ બેઝિક ક્વેશ્ચન્સ પૂછું, બરાબર. તો સૌથી પહેલાં પોલિટીમાં શું તમને એ ખબર છે કે લોકશાહીનો મૂળ પાયો કોને કહેવાય? ઓકે, બંધારણ મુખ્ય એનો હેતુ શું છે? આ બધી વસ્તુઓ જો તમને ખબર હશે તો આવનારી એક્ઝામમાં 2 થી 3 ક્વેશ્ચન્સ જે છે એ તમે બહુ ઇઝીલી ક્લિયર કરી શકશો. અને જો પાયો તમારો બહુ જ સરસ હશે તો તમે બીજા પણ ક્વેશ્ચન્સમાં એ જ નોલેજ એપ્લાય કરીને તમારી એક્યુરસી પણ વધારી જ શકશો. તો બેઝિક તો આપણે લખી કાઢ્યું. એના પછી અરે ભાઈ નથી જતું, આ તો કંઈ વાંધો નહીં, બેઝિક લખી નાખ્યું. એના પછી જે ચેપ્ટર 1 છે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ, એટલે કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, એમાંથી એકાદ 2 ક્વેશ્ચન્સ, એક ક્વેશ્ચન આઈ વુડ સે વેટેજ પ્રમાણે 2 પણ આવી શકે. આફ્ટર દેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સેલિયન્ટ ફીચર્સ, મુખ્ય લાક્ષણિકતાઓ. મુખ્ય લાક્ષણિકતાનો ચેપ્ટર કેવો છે? એક બર્ડ આઈ વ્યૂ છે કે તમે બંધારણને એક ઉડતી નજરે જોઈ રહ્યા છો. તો એ કોન્સેપ્ટ સમજવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનું નામ નહીં લખું અહીંયા આગળ. ઓકે, દેન ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકાર. ભાઈ ગજબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આમાં પણ જો હું આર્ટિકલ્સની વાત કરું તો 19 અને 21 બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા વધારે પ્રશ્નો જે છે 19, 21 અને 14, આ 3ને આપણે હોલી ટ્રિનિટી પણ કહીએ છીએ કે ભાઈ કોઈ પણ લોકશાહી માટે આ 3 અનુચ્છેદમાં જે પણ બાબતો લખેલી છે, ઉલ્લેખિત છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્રીજા વગર આ 2 જણ જે છે ને ટાઈ ફિશ. ઓકે, આફ્ટર દેટ ડીપીએસપી એન્ડ ફંડામેન્ટલ ડ્યુટીઝ, મૂળભૂત ફરજો અને દિશાસૂચક સિદ્ધાંતો, રાજ્યના દિશાસૂચક સિદ્ધાંતો. ડીપીએસપી બધાને ખબર પડશે. ઓકે, આ થઈ ગયું તમારું બેઝિકનું. આફ્ટર દેટ કટોકટી,
કટોકટીના બી પ્રશ્નો આવે છે, ફેક્ચ્યુઅલ આવે છે. તમને ફેક્ટ્સ ખબર હોવા જોઈએ, બરાબર છે. કયા કયા આર્ટિકલ્સથી કટોકટી હશે? 352, 356, 360. ઓકે, આની અંદર 358, 359 પણ તમને ખબર હોવો જોઈએ. કયા સંજોગોમાં લગાવી શકાય, કેટલા વર્ષની અવધિ છે, બહુ નાનો ચેપ્ટર છે. જો તમે એક એનો ચાર્ટ બનાવી દો તો. આફ્ટર ધીસ વેરી 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 ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, સંસદ, પાર્લામેન્ટ. આજે છે ને આપણે આ ટોપિકના PYQ કરીશું, એટલે આપણને સમજણ પડે કે ભાઈ આયોગ જે છે એ આપણી પાસે પાયાની ઇન્ફોર્મેશન કેટલું બેઝિક માંગે છે, બરાબર. કારણ કે તમારામાંથી ઘણા બધા લોકો મારા જેવા હશે જે લોકો સાયન્સ બેકગ્રાઉન્ડના છે, ક્યાં તો મે બી કોમર્સ બેકગ્રાઉન્ડના છે, અને એ લોકોને જે છે ને લાઈક મારા જેવા લોકોને આપણને એટલું બેઝિક જ્ઞાન જ નથી, અને આપણે સીધું ચાલુ કરીએ ગોખણપટ્ટીથી. ઓકે, આઈ ડીડ દેટ મિસ્ટેક મારા ફર્સ્ટ અટેમ્પ્ટમાં, પછી મેં સુધારી લીધી. સંસદ પાર્લામેન્ટ સાથે SLA પણ લઈ જ લો, વિધાનસભા. પછી પ્રેસિડેન્ટ અને ગવર્નર બંને હંમેશા સાથે ભણવું, અલગ અલગ ના ભણતા, હે ને ભાઈ. ન્યાયતંત્ર, અને ગજબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે હું અહીંયા લખું છું, સેન્ટર સ્ટેટ રિલેશન્સ, રાજ્ય અને સંઘના સંબંધો. ઘણા બધા ક્વેશ્ચન્સ આ ટોપિકમાંથી આવે છે. એક ક્વેશ્ચન પાક્કો આવશે તમારો બંધારણીય સંસ્થાઓમાંથી. નાઉ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન તમે જોવા જાઓ ને, જેટલા બી ક્વેશ્ચન્સ હોય ને, કદાચ 25 કે 25 થી 30 ક્વેશ્ચન્સ પૂછાય, એમાંથી 10% જેટલા ક્વેશ્ચન્સ જે હશે ને એ તમારા ફેક્ચ્યુઅલ હશે. કે તમને શિડ્યુલ, કોઈ અનુસૂચિ પૂછી લીધી, મેચ ધ લિસ્ટ આવી ગયું, તમને બંધારણીય સુધારા પૂછી લીધા, તમને કોઈ એક્ટ પૂછી લીધો, તમને કોઈ અનુચ્છેદનો અર્થ પૂછી લીધો. ઓકે, એવા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ આવશે. તો પ્રાઇમા ફેસી પંચાયતી રાજ જે છે, UPSC ઇઝ નોટ વેરી ઇન્ટરેસ્ટેડ ઇન પંચાયતી રાજ, પણ ચેપ્ટર વાંચીને જવું, બરાબર. કમિટીઝ ખાસ કરીને વાંચીને જવી કે ભાઈ કઈ કઈ સમિતિઓ બની હતી પંચાયતી રાજને બંધારણીય દરજ્જો મળ્યો એ પહેલાં, અને કઈ સમિતિથી બંધારણીય દરજ્જો મળ્યો. ઓકે, પછી પેલું પાણી સમિતિને આ તે વાંચવાની જરૂર નથી. વી આર નોટ ગિવિંગ ક્લાસ 3 એક્ઝામ. બહુ જ મોટું હવે છે ને ડિમાર્કેશન આવી ગયું છે આની અંદર. ક્લિયર એવરીવન? તો નાવ આ આપણે કરવાનું છે. જે પણ ટોપિક વાંચો એની સાથે એના PYQs કરતા રહેજો. તો નાવ હું પણ તમારા માટે ચેપ્ટર વાઇઝ, ટોપિક વાઇઝ જેવા PYQs લાવતી રહીશ. ડોન્ટ વરી અબાઉટ ધેટ. પણ આઈ વિલ ડુ ઇટ એટ માય પેસ. આજે ટાઈમ હતો તો હું આવી ગઈ, અને જે પણ PYQs કરીશું એનો કન્ટેન્ટ પણ તમને લોકોને સમજાવતી રહીશું. હા ને, કાલે ને કાલે વિડીયો નહીં આવે બીજો, અત્યારથી જ કહી દઉં છું, કારણ કે કાલે STIની બેચ ચાલુ થાય છે, STI મેન્સ. ઓકે, નાવ લેટ્સ ગેટ હિયર. પ્રિલિમ્સ સમજવાનું આપણે ટ્રાય કરીએ છીએ. પોલિટી આપણે સમજી લીધું કે ભાઈ બહુ વધારે વેઇટેજ પોલિટીનું આવશે, ઇકોનોમીનો, જોગ્રાફીનો પણ આવશે, સાયન્સ એન્ડ ટેકનો પણ આવશે. 4 વિષય પર આપણે વધારે ચર્ચા કરતા રહીશું. ઓકે, એન્ડ ડોન્ટ વરી, આખું પોલિટી પતે પછી ઇકોનોમી લાવીશું ના, આપણે બધું સાથે સાથે ચલાવીશું, જેથી કરીને તમને ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પણ મળી જાય અને એક દિશા મળતી જાય. આ આપણે જોઈ લીધું. પહેલો બહુ બેઝિક ક્વેશ્ચન 2023માં પૂછાયો છે. હું વાંચું છું, ગુજરાતીમાં બોલતી જઈશ, લખતી પણ જઈશ, એટલે કોઈએ મૂંઝાવવું નહીં. ઇન એસેન્સ વોટ ડઝ ડ્યુ પ્રોસેસ ઓફ લો? બે વસ્તુઓ છે, બરાબર. પ્રોસિજર, ગુજરાતીમાં પણ લખું છું, ચીલ. એસ્ટાબ્લિશ બાય લો, એટલે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, અને બીજું છે ડ્યુ પ્રોસેસ ઓફ લો, બરાબર. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા અને કાયદા થકી થતી પ્રક્રિયા, બરાબર. હવે આ બેની અંદર ડિફરન્સ છે. ભારતના બંધારણની અંદર, બરાબર, આર્ટિકલ નંબર 21માં, અનુચ્છેદ નંબર 21માં તમને આ બે શબ્દો જોવા મળશે. તો સૌથી પહેલાં ભારતની અંદર જ્યારે પણ કોઈ પણ કાયદો આવે, અને જો તમે સુપ્રીમ કોર્ટ પાસે કમ્પ્લેન લઈને જાઓ કે ભાઈ આ કાયદો અમારા મૂળભૂત અધિકારનું હનન કરે છે, ઇટ ઇઝ ઇન્ફ્રિંજિંગ અવર ફંડામેન્ટલ રાઇટ્સ, તો શું થશે? ધીસ વન, કોર્ટ જે છે એ બે વસ્તુ જોશે. કઈ વસ્તુ જોશે? સૌથી પહેલાં કે જે કાયદો બન્યો છે, સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે, તેની પ્રક્રિયા કેવી છે.
શું તે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાથી જ બનાવવામાં આવ્યો છે? અને બીજી વસ્તુ શું હશે? બીજી વસ્તુ એ આવશે કે શું જે ઓથોરિટીએ કાયદો બનાવ્યો છે એ ઓથોરિટી આ કાયદાને બનાવવા માટે સક્ષમ છે કે નહીં? તો પહેલાં જો તમે સુપ્રીમ કોર્ટ પાસે કોઈ કેસ લઈને જાઓ તો સુપ્રીમ કોર્ટ જે છે એ કાયદો બનવાથી લોકોની ઉપર, મારી લાકડી પડી, એમ સોરી, લોકોની ઉપર શું અસર થશે એની ઉપર ચર્ચા નહીં કરે કે એની ઉપર વિચારણા નહીં કરે, પણ માત્ર અને માત્ર શું પ્રક્રિયા બરાબર છે કે નહીં અને શું જે ઓથોરિટીએ કાયદો બનાવ્યો છે એ સક્ષમ છે કે નહીં, એ બે જ વસ્તુ ચેક કરશે. પણ આ ડ્યુ પ્રોસેસ ઓફ લો આવ્યું, આ યુએસએ પાસેથી લીધું આપણે, અને પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો જે છે ને એ આપણે બ્રિટન પાસેથી લીધું. પણ હવે આપણે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો વાળું ડોક્ટ્રિનથી, સિદ્ધાંતથી કામ કરીએ છીએ. આની અંદર એક ત્રીજી વસ્તુ એડ કરીને જોવામાં આવશે કે આ કાયદાની અસર શું થાય છે. ઓકે, અસર શું થશે લોકોની ઉપર. સો અહીંયા આપણે આપણી બુદ્ધિમત્તા વાપરીએ છીએ, રેશનાલિટી પિક્ચરમાં લાવીએ છીએ. હવે શું પૂછ્યું છે યુપીએસસી? આ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે. તમે જો બંધારણ ભણ્યા હો અને ખાલી ગોખણપટ્ટી કરી હોય તો ના આવડે, પણ જો તમે વસ્તુ સમજીને ભણ્યા હો તો આ વસ્તુ તમને આવડશે. ઇન એસેન્સ વોટ ડઝ ડ્યુ પ્રોસેસ ઓફ લો મીન? બરાબર, આનો અર્થ શું થાય મેં તમને અર્થ સમજાવ્યો. ધ પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, ધ પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, ફેર એપ્લિકેશન ઓફ લો, ઇક્વોલિટી બિફોર લો. ઇક્વોલિટી બિફોર લો અનુચ્છેદ નંબર 14ની વાત છે. અહીંયા આપણે અનુચ્છેદ રેડ કરી નાખું, હા, 21ની વાત કરીએ છીએ. જો એક જ વાત હોત તો ફરીને ફરી રિપીટ કેમ કરે? બરાબર. ફેર એપ્લિકેશન ઓફ લો, માત્ર એપ્લિકેશનની આપણે વાત નથી કરતા, બરાબર છે. બીજી વસ્તુ પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, ભાઈ બે વસ્તુ અલગ છે. ઇન એસેન્સ પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો હવે ભારત સરકાર ડ્યુ પ્રોસેસ ઓફ લોની જેમ જોવે છે. હવે પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, ઘણા બધા લોકો ને ખબર નહીં હોય પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ શું છે. શું છે ભાઈ આ પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ? કુદરતી ન્યાયની પરિભાષા. કુદરતી ન્યાયની પરિભાષા જે છે એમાં અમુક પ્રિન્સિપલ્સ છે, બરાબર. આ એક બેઝિક યુનિવર્સલ સિદ્ધાંત છે. એનો સૌથી પહેલો, બરાબર, આપણે ન્યાયતંત્ર ભણીએ ને ત્યારે પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસની વાત કરીએ. સો એની અંદર પહેલો સિદ્ધાંત એ છે કે કોઈ પણ વ્યક્તિ, બરાબર, જ્યારે પણ કોઈ ફરિયાદ હોય કે કોઈ કેસ હોય, બરાબર, તો એ જો એક પાર્ટી છે અંદર તો એ પોતાના કેસનો જજ નહીં બની શકે. આપણે ટ્રિબ્યુનલ કરીએ ને ત્યારે આપણે વાત કરીએ, ભાઈ ટ્રિબ્યુનલ જે છે અનફેર સિસ્ટમ છે, આપણે એવી વાત કરીએ ઘણી બધી વખત. કેમ? કારણ કે કારોબારી જે છે એ ટ્રિબ્યુનલ ચલાવે છે અને મોટા ભાગના કેસ સરકારની ઉપર થતા હોય છે, કારોબારીની ઉપર થતા હોય છે. હવે બીજી વસ્તુ એની અંદર છે કે ભાઈ બંને પક્ષ જે છે, બોથ ધ પાર્ટીઝ, એ બંનેને સાંભળવું જોઈએ જે પણ જજ છે એને. એનો બીજો એક સિદ્ધાંત થાય છે કે ભાઈ નિર્ણય લેતા પહેલાં બંને પાર્ટીને નોટિસ આપવી જોઈએ. ઘણી બધી બીજી નાની મોટી વસ્તુઓ છે, પણ એમાં એક બીજો એ પણ અર્થ થાય છે કે ડિસિઝન જે છે એ હંમેશા તર્કના આધારે, રેશનલ ડિસિઝન હોવો જોઈએ. તો ડ્યુ પ્રોસેસ ઓફ લો અહીંયા અસર આપણે તર્ક આધારિત, રેશનાલિટી આધારિત રાખી હતી. એન્ડ એસેન્સમાં આ પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ જે છે એની વાત કરે છે. તો આવી અન્ડરસ્ટેન્ડિંગ જોઈશે ગાઈઝ તમને જીપીએસસી હવે ક્લિયર કરવા માટે. ગભરાવાની જરૂર નથી, ઝીણા ઝીણા કોન્સેપ્ટ છે. આજે ઘણા બધા તો હું શીખવાડી દઈશ તમને લોકોને. ઓકે, પણ 2016માં ટફ કોમ્પિટિશન રહેશે કારણ કે 26માં ટફ કોમ્પિટિશન રહેશે કારણ કે 26ની અંદર બહુ બધા લોકો આ લેવલની તૈયારી કરીને આવશે. અત્યારે કેવું છે, એક છોકરો આવ્યો તો મને મળવા, રાઈટ, તો હી વોઝ લાઈક કે મેમ હું તો હમણાં સુધી યુવા વાંચતો હતો, હવે એ બધું મૂકીને સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ વાંચવાની ચાલુ કરી છે. તો ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે લોકો સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સની તૈયારી નહોતા કરતા. તો ચીલ કરવાનું છે, બધા એવરીવન ઇઝ ઇન ધ સેમ બોટ. ઓકે, બીજું જોઈએ, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ બેસ્ટ રિફ્લેક્ટ્સ ધ ચીફ પર્પઝ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન? ભાઈ બંધારણનું મુખ્ય ઉદ્દેશ શું છે? બરાબર, બંધારણ કેમ બને? અમે પોલિટી હું ભણાવવાનું ચાલુ કરું ને તો ભાઈ મારું પોલિટી ત્યાંથી ચાલુ થાય. ઇન્ટરનેશનલ ડેફિનેશન ઓફ અ સ્ટેટ, કે ભાઈ ઇન્ટરનેશનલ લો પ્રમાણે, આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે
તમે ક્યારે કોઈ જગ્યાને એક દેશ તરીકે કહી શકો? એની અંદર સૌથી પહેલો આવશે કોન્સેપ્ટ કે ભાઈ એક ભૌગોલિક સીમા, જોગ્રાફિકલ બાઉન્ડ્રી હોવી જોઈએ. દેખાય છે ને? ના, નથી દેખાતું. વ્હાઇટથી લખું, પછી આપણે કેન્સલ આનાથી કરીશું, ડોન્ટ વરી. સૌથી પહેલું છે કે એક ભૌગોલિક સીમા હોવી જોઈએ. જોડણીઓ ખોટી હશે મારી, બટ પ્લીઝ ડોન્ટ માઇન્ડ. એની પછી એની પાસે સ્વાયત્તતા હોવી જોઈએ. એની પછી જે આગળ લોકો ભેગા થઈને આંતરિક શાંતિ અને બાહ્ય આક્રમણથી રક્ષા કરે આ ભૌગોલિક સીમાની. આને એક દેશ તરીકે આપણે માની શકાય. ઓકે, નાઉ આવી રીતનો આપણે દેશ બની જાય એટલે પછી કોણ કયું કામ કરશે, કેવી રીતે કરશે, કોની પાસે કેવી સત્તા છે, એના માટે એક કાગળ બને. અને આપણે સ્કૂલમાં જઈએ તો સ્કૂલમાં બી હોય ને પેલું રૂલ્સ, પ્રોસ્પેક્ટસ, કે ભાઈ શું કરાય, શું ના કરાય, શું કઈ રીતે થશે. એ જે અહીંયા આગળ ડોક્યુમેન્ટ બનશે એને આપણે કહીશું કોન્સ્ટિટ્યુશન, એટલે કે બંધારણ. બરાબર? હવે મેં આ જે અહીંયા કોન્સેપ્ટ સમજાવ્યો છે ને એ આગળ આવશે. બરાબર? આગળ તમે જોજો અને આન્સર આપવાનો ટ્રાય કરજો, તમને કહીશ એ ક્વેશ્ચન આવશે ત્યારે. હવે આ કહે છે કે ભાઈ મુખ્ય ઉદ્દેશ શું છે? હવે આ કહે છે કે ભાઈ આ મુખ્ય ઉદ્દેશ નક્કી કરે છે કાયદા બનાવવા માટેનો. ઉદ્દેશની વાત કરીએ આપણે અહીંયા આગળ? ના, કેન્સલ કરી દઉં ને. હવે હું રેડ વાપરું, આને કેન્સલ કરી દઈએ. ઇટ એનેબલ્સ ધ ક્રિએશન ઓફ પોલિટિકલ ઓફિસીસ એન્ડ અ ગવર્નમેન્ટ. કાગળ બન્યું એ પહેલાં શું સરકાર નહીં હોય? હશે જ. ઇટ ડિફાઇન્સ એન્ડ લિમિટ્સ ધ પાવર્સ ઓફ ધી ગવર્નમેન્ટ. આપણે અહીંયા એક વાત કરી કે ભાઈ કોની પાસે કેટલી સત્તા રહેશે. તો ઇન અ વે વ્યાખ્યાયિત પણ કરે છે સત્તા, અને વ્યાખ્યાયિત કરવાની સાથે સાથે એને મર્યાદિત પણ કરે છે. તો આને હું ક્વેશ્ચન માર્ક મૂકીશ કારણ કે હજી મેં લાસ્ટ ઓપ્શન વાંચ્યો નથી. ઇટ સિક્યોર્સ સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાય, સામાજિક સમાનતા અને સામાજિક સિક્યોરિટી, સુરક્ષા સુનિશ્ચિત કરે છે. જે ભાઈ આપણે ત્યાં નથી. આવ્યો આન્સર બધાનો? આવવો જોઈએ. ઝીણા ઝીણા કોન્સેપ્ટ છે, થોડુંક અઘરું લાગશે અત્યારે, પણ આવડી જશે. ચલો, મેં હમણાં જ સ્ટેટની વ્યાખ્યા કીધી તમને લોકોને. હવે વાંચીને કહો, સ્ટેટના ડેફિનેશનમાં શું કીધું હતું આપણે? એક તો ભૌગોલિક સીમા. બરાબર? તો આપણે વાંચીએ. અ કમ્યુનિટી ઓફ પર્સન્સ પરમેનન્ટલી ઓક્યુપાઈંગ અ ડેફિનેટ ટેરેટરી independent of external control and possessing an organized government. Persons આવી ગયું? યસ. ડેફિનેટ ટેરેટરી આવી ગયું, ભૌગોલિક સીમા? યસ. ઇન્ડિપેન્ડન્ટ, સ્વાયત્તતા આવી ગઈ? યસ. ઓર્ગેનાઇઝડ ગવર્નમેન્ટ, આપણે આંતરિક સુરક્ષા બાહ્યવાળી વાત કરીશું? યસ. તો ભાઈ આમાં હું ક્વેશ્ચન માર્ક મૂકીશ કે ભાઈ આ શક્યતા છે કે આ આન્સર આવી શકે. Politically organized people of a definitive territory and possessing an authority to govern them, maintain law and order, protect their natural rights and safeguard their means of sustenance. હવે આપણે ક્યાંય પણ એ લોકોની જીવનચર્યાને રક્ષા કરવાની વાત કરી નથી કરી. સ્ટેટના ડેફિનેશનમાં મીન્સ ટુ સેફગાર્ડ ધેર સસ્ટેનન્સ એ આવતું જ નથી. Number of persons who have been living in a definite territory for a very long time with their own culture, tradition and government. હવે ટ્રેડિશન અને કલ્ચરની ક્યાંય વાત આવી નહીં ને? જંગલની અંદર આદિવાસી સમુદાયો ઘણા વર્ષોથી રહેતા હોય છે, પોતાનું કલ્ચર હોય છે, તો શું એ દેશ બની જાય છે? ના. અને આ સ્ટેટ એટલે દેશની વાત કરીએ છીએ આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે. સોસાયટી પરમેનન્ટલી લિવિંગ ઇન અ ડેફિનેટ ટેરેટરી વિથ અ સેન્ટ્રલ ઓથોરિટી. હવે જરૂરી છે સેન્ટ્રલ ઓથોરિટી? આપણે જોવા જઈએ તો યુએસએ જે છે એમાં તો ફેડરેશન છે, તો સ્ટેટ્સ પાસે વધુ સત્તા છે. એન્ડ એક્ઝિક્યુટિવ રિસ્પોન્સિબલ ટુ સેન્ટ્રલ ઓથોરિટી એન્ડ ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી. ઘણા બધા દેશ એવા છે જ્યાં આગળ ઇન્ડિપેન્ડન્ટ નથી જ્યુડિશિયરી. તો આની પહેલાં જ મેં તમને એક સાદી સિમ્પલ વ્યાખ્યા ભણાવી હતી, એનાથી આવી ગયો આન્સર? યસ. ઓકે, ફટાફટ જઈએ. આ શેના માટે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ કે આપણને પેપરની પેટર્ન ખબર પડે. બરાબર? આ કોઈ અઘરી વસ્તુ નથી, પણ વસ્તુ એ છે કે આપણે કોન્સેપ્ટ નથી સમજ્યા. બરાબર?
કેવું છે, હવે જે વ્યક્તિને રોટલી બરાબર વણતા આવડે પણ લોટ કઈ રીતે બને એ બધી વસ્તુઓ ના ખબર હોય તો ને અઘરી લાગે. એક વખત કોન્સેપ્ટ ખબર પડી ગયો ને પછી આગળ બધી જ વસ્તુઓ ઇઝી લાગવા જ માંડશે. અને આ રટ્ટાબાજી કરતાં તો ઘણી વધારે ઇઝી અને સહેલી એક્ઝામ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ, અને આ બેઝિક વાળા છે. હમણાં હું તમારે મૂળભૂત અધિકારના ક્વેશ્ચન્સ લઈને આવીશ ને બધાના સાચા પડશે. તો યુપીએસસીના પ્રશ્નો બહુ અઘરા હોય છે એવું છે જ નહીં, બરાબર. આપણે ખાલી સાચા રિસોર્સિસ નથી વાંચી રહ્યા એ ફેક્ટ છે. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ફેક્ટર્સ constitutes the best safeguard of liberty? લિબર્ટીની વાત કરે છે. ઇન અ લિબરલ ડેમોક્રેસી, ભાઈ તમારા લોકોની સ્વતંત્રતા જે છે તેનાથી ડિફાઇન થશે. સ્વતંત્રતા જે છે ડેમોક્રેસીની અંદર, લોકશાહીની અંદર કઈ વસ્તુ સુનિશ્ચિત કરશે? કમિટેડ જ્યુડિશિયરી. ન્યાયતંત્ર તો બધે જ છે, કમિટેડ છે, પોતાનું કામ કરવા માટે કટિબદ્ધ છે. પણ કમિટેડ અને ઇમ્પાર્શિયલ આ બંનેમાં બહુ મોટો ફરક છે. સેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર, સેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર થઈ જાય તો એને લિબર્ટીનું સેફગાર્ડ કહેવાય? ના કહેવાય. ઇલેક્ટેડ ગવર્નમેન્ટ, ભાઈ ડેમોક્રેસીમાં ઇલેક્ટેડ ગવર્નમેન્ટ જ રહેવાની છે ને. હિયર ધ આન્સર વિલ બી સત્તાનું વિભાજન. કેમ? સત્તાનું વિભાજન હશે તો જ એકબીજાની ઉપર ચેક્સ એન્ડ બેલેન્સ રાખીને પોતપોતાનું કામ થશે અને તો જ સિટીઝન્સ જે છે એ લોકોને લિબર્ટી મળશે. સત્તાનું વિભાજન યુએસએમાં જોવા મળે છે, આપણે ત્યાં પણ ઘણા અંશે સત્તાનું વિભાજન જોવા મળે જ છે. ઓકે, જો હું બહુ ડીપ નથી જતી આવડા કોન્સેપ્ટમાં, નહીં તો અડધો 1 કલાક જતો રહેશે આપણે. કોન્સ્ટિટ્યુશનલ ગવર્મેન્ટ મીન્સ, ઓ ભાઈ આજે ને યુપીએસસીનો સખત ફેવરેટ ક્વેશ્ચન આવી ગયો. બંધારણ ને આધીન સરકાર એટલે, હવે જુઓ, બંધારણીયતા એટલે શું? બંધારણનો મુખ્ય ઉદ્દેશ શું કીધો? સત્તાને વ્યાખ્યાયિત કરવાનો અને વ્યાખ્યાયિત કરવા થકી સત્તાની ઉપર લિમિટેશન, મર્યાદા મૂકવાની. તો કોન્સ્ટિટ્યુશનલ ગવર્મેન્ટ એટલે શું થશે? જે ગવર્મેન્ટ પાવર્સની ઉપર રિસ્ટ્રિક્શન રાખશે, મર્યાદા રાખશે, એ કોન્સ્ટિટ્યુશનલ ગવર્મેન્ટ. રિપ્રેઝેન્ટેટિવ ગવર્મેન્ટના લિમિટેડ વર્ડ અહીંયા છે. સમજાયું? હવે તમને લોકોને જે કોન્સેપ્ટ ના ખબર પડે એ મને કમેન્ટમાં કહો તમે, તો હું તમને એની ઉપર નેક્સ્ટ વિડીયોમાં વધારે ક્લિયરલી સમજાવીશ. ઓકે, ચલો બીજા ઓપ્શન્સ વાંચીએ. હવે છે ને આ એટલું ફેવરેટ છે કે આ વારે વારે દેખાશે તમને પ્રશ્ન અલગ અલગ રૂપમાં. એક વખત તો આપણે જોઈ જ ચૂક્યા કે બંધારણનો મુખ્ય હેતુ શું છે? અ રિપ્રેઝેન્ટેટિવ ગવર્મેન્ટ ઓફ નેશન વિથ ફેડરલ સ્ટ્રક્ચર. હવે બોલો, જ્યાં ફેડરલ સ્ટ્રક્ચર ના હોય તો ત્યાં કોન્સ્ટિટ્યુશનલ ગવર્મેન્ટ નથી એવું કહેવાય ના. કોન્સ્ટિટ્યુશન જે છે, બંધારણ જે છે એ વ્યાખ્યાયિત કરશે કે ભાઈ કયા પ્રકારનું માળખું બનાવવું છે, યુનિટરી, એકાત્મક, કે પછી ફેડરલ એટલે સંઘીય. અ ગવર્મેન્ટ હુઝ હેડ એન્જોયઝ નોમિનલ પાવર્સ. એમાં બંધારણને આને શું લેવા દેવા, બરાબર. યુએસએ પણ બંધારણના થકી જ ચાલે છે, કોન્સ્ટિટ્યુશન ગવર્મેન્ટ કહેવાય યુએસએ. અને એના જે હેડ છે એની પાસે બધી જ સત્તા છે. અ ગવર્મેન્ટ હુઝ હેડ એન્જોયઝ રિયલ પાવર્સ. આપણા રાષ્ટ્રપતિ પાસે નથી, નોમિનલ સત્તા છે. લિમિટેડ. તો જો તમારા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હશે ને તો ભાઈ આવા તો ઇઝી ક્વેશ્ચન્સ કેટલાય આવશે. 19 ક્વેશ્ચન્સ લઈને આવીશું, કરવા છે ને 19 ને 19. મને એવું લાગે કે તમને લોકોનું વાતો કરું ને એવા વિડીયો વધારે ગમે. જો આ વિડીયોના છે ને વ્યૂઝ એકદમ ઓછા જતા રહેશે. કેમ? કારણ કે ભાઈ કન્ટેન્ટ ભણી રહ્યા છે, કન્ટેન્ટથી પરેજી છે લોકોને. A parliamentary system of government is one in which, very important, ભાઈ સંસદીય માળખું, બરાબર. સંસદીય માળખું, કોઈ દેશમાં સંસદીય માળખું છે કે રાષ્ટ્રપતિ માળખું છે કઈ રીતે ખબર પડે? આપણે ત્યાં આગળ સંસદીય માળખું છે, યસ છે. કઈ રીતે ખબર પડે? કારોબારી જે છે એ ધારાકીયને જવાબદેહિતા દાખવે છે. એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધી લેજિસ્લેચર. તો ઓલ પોલિટિકલ પાર્ટીઝ ઇન ધી પાર્લામેન્ટ આર રિપ્રેઝેન્ટેડ ઇન ગવર્મેન્ટ. કોન્સેપ્ટથી આ દૂર કયું, આ કેન્સલ કરી દો. કોન્સેપ્ટ આવડશે ને ઝીણા ઝીણા, બહુ ક્વેશ્ચન સોલ્વ થશે. અને આ તો આજે હું બેઝિકવાળા લઈને આવીશું, પછી તમને આવડે એવા પણ ક્વેશ્ચન્સ આવશે, ડોન્ટ વરી. ધ ગવર્મેન્ટ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધી પાર્લામેન્ટ કેન બી રિમૂવડ બાય ઇટ.
યસ, આપણે શું કીધું? કારોબારી ધારાકીય અને જવાબદેહીતા દાખવશે. અહીંયા હું પ્રશ્ન ચિહ્ન મૂકું જેથી કરીને બીજા ઓપ્શન વાંચીને હું નક્કી કરી શકું. ગવર્મેન્ટ ઇઝ ઇલેક્ટેડ બાય ધ પીપલ એન્ડ કેન બી રિમૂવડ બાય ધેમ. ભાઈ આ તો ડેમોક્રેસીની વાત થઈ ગઈ. ધ ગવર્મેન્ટ ઇઝ ચોઝન બાય ધ પાર્લામેન્ટ બટ કેન બી રિમૂવડ બાય ઇટ બિફોર કમ્પ્લીશન ઓફ અ ફિક્સ ટર્મ. ના આવી ગયો આન્સર. ઝીણો કોન્સેપ્ટ ખબર હોય તો પણ. ઓ ડીપ. આ છે ને અમે લોકો ડીપીએસપીસ ભણાવીએ ને ત્યારે આ ટોપિક ભણાવીએ. ગાંધીઇઝમ અને માર્ક્સિઝમ, કાર્લ માર્ક્સ, આ બંનેની થિયરીનો એક જ હેતુ હતો. શું હેતુ હતો? બહુ જ સિમ્પલ છે, આ બધાને આવડવો જોઈએ. ગોખણ પટ્ટી કરતા ને એ લોકોને બી. આન્સર ઇઝ ફાઇનલ ગોલ ઓફ અ સ્ટેટલેસ સોસાયટી. ગાંધીજી શું કહેતા? આપણે યુ નો, એક સેકન્ડ બેસી જાઉં થોડુંક ફરી. હા, સર્વોદયાના સિદ્ધાંતથી કે ભાઈ જે વર્ગો સંઘર્ષ કરી રહ્યા છે એ લોકોને આપણે ઉપર લાવવા છે. એમણે કીધું કે ભાઈ આપણે યુ નો કોઓપરેટિવ સિસ્ટમ રાખવી જોઈએ, ટ્રસ્ટીશિપની સિસ્ટમ રાખવી જોઈએ, કે જે વ્યક્તિ પાસે વધુ ધન છે તે એ ધનનો માલિક નહીં પણ ટ્રસ્ટી થઈને કામ કરે અને પછાત વર્ગના ઉત્થાનમાં પોતાની જે વેલ્થ છે એને વાપરે. તો શું થયું? ગરીબોનું ઉત્થાન કરીને એમને કોમન લોકોની સાથે લાવવાના છે. ક્લાસલેસ સોસાયટી થઈ. યસ. કાર્લ માર્ક્સે શું કીધું? બધા પાસે બધું ધન લઈ લો, સરકાર પાસે બધું ધન રહેશે અને સરકાર જે છે એ નિર્ધારિત કરશે અને બધાની વચ્ચે સમાનતા લાવશે. સમજાઈ ગયું બધાને આ કોન્સેપ્ટ? પણ આ જો ફરી આવી ગયો. હવે આનો આન્સર મને કહો. કોન્સ્ટિટ્યુશન ગવર્મેન્ટ, લિમિટેડ ગવર્મેન્ટ. હવે તો ઓપ્શને વાંચવાની જરૂર નહીં પડે. તો યુપીએસસી પણ રિપીટેડ ટોપિકમાંથી ક્વેશ્ચન્સ પૂછે છે અને પીવાયક્યુ કરી કરીને આપણે આખા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ મેપ આઉટ કરી લઈશું. ઓકે? અને ગાઈસ તમને ખબર છે, જ્યારે પણ તમારે તૈયારી ચાલુ કરવી હોય ને, હંમેશા તમને જે ટોપિક ના આવડતો હોય, જે સબ્જેક્ટ ના ગમતો હોય ત્યાંથી તૈયારી ચાલુ કરવાની. કેમ? કારણ કે આપણે બધા જ છે ને આરંભે શુરા છીએ. સ્ટાર્ટિંગમાં આમ ફૂલ જોશ લગાવીને બેસી જઈએ, પણ જેમ જેમ દિવસો પસાર થાય ને એમ જોશ દિલમાંથી ઓછો થતો જાય. ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ પોલિટી, વિચ વન ઓફ ધ ફોલોઈંગ વુડ યુ એક્સેપ્ટ એઝ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ડેફિનેશન ઓફ લિબર્ટી? બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. લિબર્ટી, સ્વતંત્રતા, બરાબર? શું અર્થ છે? હવે આ છે ને થોડુંક ડીપમાં છે પણ હું ઇઝી કરીને સમજાવું તમને લોકોને. ઓકે, પ્રોટેક્શન અગેન્સ્ટ ધ ટાયરની ઓફ પોલિટિકલ રૂલર્સ. ખાલી પોલિટિકલ રૂલર્સની સામે જ ના. એબ્સન્સ ઓફ રિસ્ટ્રેન, બરાબર? ઓપર ટુ ડુ વોટ એવર વન લાઇક્સ, ના. હંમેશા મૂળભૂત અધિકાર જે છે એ મર્યાદિત હોય છે. કોઈ પણ વ્યક્તિ જે છે જેમ ફાવે તેમ વર્તી ના શકે. ના, કાલનું જ એક્ઝામ્પલ લઈએ. ટેલિગ્રામનું એક ગ્રુપ છે, એમાં છોકરાઓ ડિસ્કસ કરતા હતા. તો મેં એ લોકોને સમજાવ્યું કે આમ નહીં ને આમ હોય. ત્યાં એક છોકરી આવી, નામ નહીં કહે છોકરીનું, અને ફેક આઈડી છે. મેમ થોડી આટલા નવરા હોય કે તમને લોકો સાથે વાત કરે અને અભદ્ર ભાષામાં આખા ગ્રુપની ચેટ ભરી નાખી. 2 જણ આવ્યા, 2 ગાઈઝ, એ લોકોના બી નામ નહીં કહું, કે બેન તું શું કરે છે? આ મેમ છે, સરખી રીતે વાત કર. અને યુ નો અમે ઓળખીએ છીએ મેમની રિયલ આઈડી છે. બટ ના. તો ભાઈ વોટ એવર વન લાઇક્સ ને અત્યારે ઓનલાઈન મીડિયામાં એવું ચાલે છે કે યુ ડોન્ટ હેવ અ ફેસ. તમે ફેક નામ લગાવીને ફેક આઈડી બનાવીને કંઈ પણ કરી શકો. ફાઇનલી એ બેનને ગ્રુપમાંથી રિમૂવ કરી નાખ્યા. પછી મને મેસેજ કરે કે મેમ સોરી, મને ગ્રુપમાં એડ કરાવો. તો ધીસ ઇઝ સ્ટુપિડ, બરાબર? આ તો ખાલી એક એક્ઝામ્પલ કહું છું. યુટ્યુબમાં પણ એવું થાય ને, યુ ડોન્ટ હેવ અ ફેસ. તમે 10 આઈડી બનાવી શકો, 20 આઈડી બનાવી શકો. તો આ 2 ઓપ્શન્સ કેન્સલ થયા. હવે આપણે એમ વિચારીએ લિબર્ટી છે એબ્સન્સ ઓફ રિસ્ટ્રેન, એટલે તમારી ઉપર કોઈ રોકટોક નથી. આ જ આન્સર લાગે આપણને. અને બીજું છે ઓપોર્ચ્યુનિટી ટુ ડેવલપ વન સેલ્ફ ફુલ્લી. હવે આ છે ને પોલિટિકલ થિયરીનું છે. જે જૂના થિંકર્સ હતા પોલિટીના, એ એમ કહેતા હતા કે ભાઈ લિબર્ટી એટલે તમારી ઉપર કોઈ રોકટોક ના હોય, બરાબર? પણ નવા જે પોલિટિકલ થિંકર્સ છે, નિયો પોલિટિકલ થિયરીઝ આવી છે, એમાં આને કહે છે ફ્રીડમ. અને લિબર્ટી
એવું કહેવા માંગે છે કે ભાઈ તમારી પાસે તમને ડેવલપ કરવા માટેની પૂરેપૂરી સત્તા હોવી જોઈએ, તક મળવી જોઈએ તમને ડેવલપ થવા માટે. જેમ અત્યારે તમને બધાને મળી રહી છે તક, પણ આપણે વ્યર્થના આર્ગ્યુમેન્ટની અંદર કરીએ છીએ. અને ગાઈસ તમને ખબર છે કયા લોકો આ વસ્તુનો વિરોધ કરી રહ્યા છે, ન્યૂ પેટર્નનો? સ્ટુડન્ટ્સ. આઈ કેન અન્ડરસ્ટેન્ડ, છેલ્લા 2 વર્ષથી ઇન્ડિયા બિક્સવાળી પેટર્ન હતી, લોકો ઇન્ડિયા બિક્સ ગોખીને પાસ થઈ રહ્યા હતા. તો આઈ વુડ સે એ લોકો વિરોધ કરી રહ્યા છે, નંબર 1. નંબર 2, જે ઇન્સ્ટિટ્યૂટ્સ માત્ર ક્લાસ 3 લેવલની પ્રિપેરેશન કરાવી છે, એમાં કંઈ જ ખોટું નથી. ક્લાસ 3 જોબ્સ આર ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ યસ, એના માટે પણ ઘણા લોકો એસ્પાયર કરે છે. પણ હવે જો સરકાર આપણને 5 years ડાઉન ધ લાઇન કે 3 years ડાઉન ધ લાઇન બેટરમેન્ટ માટે વધુ મહેનત કરવા માટે પુશ કરતી હોય તો આપણે એનો વિરોધ ના કરવો જોઈએ, રાઈટ? હંમેશા જ્યારે પણ કમ્ફર્ટ ઝોનની બહાર નીકળશો ને ત્યારે રિયલ ગ્રોથ મળશે. તમે જોબ પણ કરો છો, જ્યાં પણ જોબ કરો છો ત્યાં જો તમે 9 to 6માં જ કામ કરશો, તમારો કોઈ ગ્રોથ જ નહીં થાય. તમારી 9 to 6ની જોબ પતી જાય, કેટલા કલાક થયા? 3 ને 6 9 કલાક. તમે 9 કલાકની ઉપર કેટલું કામ કરો છો? 10 કલાક, 11 કલાક, 12 કલાક. તમારો રિયલ ગ્રોથ છે ને એ 10th આવરથી સ્ટાર્ટ થશે. અમે પણ જ્યારે શૂન્ય IAS ચાલુ કર્યું ને તો લિટરલી 15 કલાક આખા દિવસના અમે કામ કરતા હતા. હજી એટલું બધું નથી કરતા, થોડુંક હવે ઓછું થઈ ગયું, બટ જેટલું કમ્ફર્ટ ઝોનની બહાર જશો એટલું વધારે મજા આવશે, રાઈટ? હું પ્રિપેરેશન કરતી હતી ત્યારે હું પણ 4 કલાક સૂતી હોઉં, બીજા બધા જોબના કામ હોય, ભણવાનું હોય. તો કમ્ફર્ટ ઝોનની બહાર નીકળો તો જ સક્સેસફુલ થવાય. તમે કોઈ પણ સક્સેસફુલ માણસને પૂછજો. સક્સેસ ડઝ નોટ કમ બાય લક, અને જો લકથી આવી પણ જાય તો એ ટકતી નથી. ચલો પાછા આવીએ. લો અને લિબર્ટી. ઓ માય ગોડ, અનાધર વન ઓફ માય ફેવરેટ ક્વેશ્ચન્સ. કાયદો અને લિબર્ટી, આ બંનેની વચ્ચેનો સંબંધ શું છે? બરાબર જોઈએ. ઇફ દેર આર મોર લોઝ દેર ઇઝ લેસ લિબર્ટી. એવું થાય ખરું? કદાચ આ જે કાયદાઓ છે એ જ તમને સ્વતંત્રતા આપે છે, બરાબર? જેમ કે અત્યારે તમે મુક્તપણે બોલી શકો છો, મુક્તપણે તમારે આ વિચારોની અભિવ્યક્તિ કરી શકો છો, એ પણ તો તમને એક કાયદાથી મળ્યું છે, હે ને? તો કેન આઈ કેન્સલ ધીસ? વધુ કાયદા કદાચ તમને વધુ સ્વતંત્રતા આપવા માટે પણ બની શકતા હોય, એવું જરૂરી નથી. ઇફ દેર આર નો લોઝ દેર ઇઝ નો લિબર્ટી. જો કોઈ કાયદા જ નથી બન્યા તો તમને કોઈ સ્વતંત્રતા જ નહીં મળે. પોસિબલ છે? જો મુક્ત વાણી અને અભિવ્યક્તિનો કાયદો જ ન હોય તો કદાચ તમે આ બે વસ્તુ ન પણ કરી શકો. ક્વેશ્ચન માર્ક મૂકીએ. ઇફ દેર ઇઝ લિબર્ટી, લોઝ હેવ ટુ બી મેડ બાય પીપલ. લોકો જે લોકોને ડિસિઝન લેવાની ક્ષમતા નથી, આપણા દેશના લોકો જે લોકો ઇઝીલી ઇન્ફ્લુઅન્સ્ડ થઈ જાય છે, ઓકે, આઈ ડોન્ટ થિંક લોકો દ્વારા કાયદા બનવા જોઈએ બાય ધ પીપલ. નો. ઇફ લોઝ આર ચેન્જ ટુ ઓફન, લિબર્ટી ઇઝ ઇન ડેન્જર. એવું બધું થઈ શકે કે કાયદા તમને વધુ લિબર્ટી આપવા માટે બદલાઈ રહ્યા હોય. દાખલા તરીકે IT એક્ટનો સેક્શન 66A સ્ટ્રાઇક ડાઉન કર્યો. શેના માટે? તમે ઇન્ટરનેટની ઉપર તમારો વાણી અને અભિવ્યક્તિનો અધિકાર મૂકી શકો, તો ચેન્જ કર્યો, એનાથી વધુ લિબર્ટી મળી. સો આન્સર વિલ બી ઇફ દેર આર નો લોઝ દેર ઇઝ નો લિબર્ટી. રૂલ ઓફ લો. ભાઈ શું છે રૂલ ઓફ લો? રૂલ ઓફ લોનું ડેફિનેશન સમજાવું. કાયદાનું શાસન. કાયદાનું શાસન એટલે સત્તા જે હશે લોકોની, સત્તાધીશોની, એની ઉપર મર્યાદા, લિમિટેશન ઓન ધ પાવર્સ ઓફ ધ ગવર્નમેન્ટ. બીજી વસ્તુ આવશે ઇક્વોલિટી બિફોર લો, કાયદા સમક્ષ સમાનતા. અને ત્રીજો પ્રિન્સિપલ આવશે કે ભાઈ લોકોને રાઇટ્સ મળશે, અધિકાર મળશે, સિવિલ લિબર્ટીઝ. So let us see here limitation of power, equality before law, people's responsibility to the government. તો મને એમ કહો આપણા દેશમાં રૂલ ઓફ લો છે, પણ શું આપણે સરકારને જવાબદેહીતા દાખવીએ છીએ? ના. સરકાર ધારાકીય અને જે આપણા પ્રતિનિધિઓ છે એને જવાબદેહીતા દાખવે છે.
3 ગયું, 1 સાચું છે, આન્સર આવી ગયો તમારો સી. લિબર્ટી અને સિવિલ રાઇટ્સ, નાગરિક અધિકારો મળે છે આપણને. હવે 5-7 બીજા છે. વન ઓફ ધ ઇમ્પેક્ટ્સ ઓફ ઇક્વોલિટી ઇન સોસાયટી ઇઝ ધી એબ્સન્સ ઓફ. સમાનતા ક્યારે આવશે? કઈ વસ્તુ નહીં હોય તો સમાનતા આવશે. વિશેષ અધિકાર નહીં હોય તો સમાનતા આવશે. જેમ કે પહેલા રાજા રજવાડા હતા, એમને વિશેષ અધિકારો હતા, પ્રિવિલેજીસ હતા. હવે નથી તો સમાનતા છે. Which one of the following statement is correct? ઓકે, અધિકાર શું છે? બરાબર, આની ઉપર પ્રશ્ન છે. રાઇટ્સ આર ક્લેમ્સ ઓફ સ્ટેટ અગેન્સ્ટ ધ સિટીઝન. આપણા જે અધિકાર છે આપણે કોની સામે થઈને માંગવાના છે? સરકારની સામે આપણે આપણા અધિકાર માંગવાના છે. અમુક અધિકાર આપણે આપણા જે ફેલો સિટીઝન્સ છે, જે નાગરિકો છે બીજા, એમની સામે પણ માંગવાના છે, અમુક જ. પણ મોટા ભાગે અધિકારો આપણને સરકારની સામે મળે છે કે સરકાર જે છે એ ટાયરન્ટ ના બની જાય. ઓકે, તો આ તો ખોટું કરી જ દઈએ. રાઇટ્સ આર પ્રિવિલેજીસ વિચ આર ઇનકોર્પોરેટેડ ઇન ધ કોન્સ્ટિટ્યુશન ઓફ અ સ્ટેટ. ના, પ્રિવિલેજ અને રાઇટ અલગ છે. આનો એક લેક્ચર હોય છે અમારા ક્લાસમાં, પણ અત્યારે નથી કરવું આપણે. આ અડધો 1 કલાકનો બીજો ટોપિક છે. આવી ગયો તમારો આન્સર. રાઇટ્સ આર ક્લેમ્સ ઓફ સિટીઝન્સ અગેન્સ્ટ ધી સ્ટેટ. સી, આ છે ને, તમે જો મૂળભૂત અધિકાર ભણ્યા છો ને અને તમને બેઝિક કોન્સેપ્ટ ખબર છે ને કે મૂળભૂત અધિકાર કેમ આપવામાં આવ્યા આપણને અને કોની સામે આપણે આને ક્લેમ કરી શકીએ, તો પણ આ આન્સર આવી જશે. એટલું ડિટેલમાં જવાની જરૂર નથી. લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ, સ્થાનિક સ્વરાજના સંસ્થાનો, આપણે એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ શું કહી શકાય? કીવર્ડ છે આમાં ડેમોક્રેટિક ડિસેન્ટ્રલાઇઝેશન. આપણે એ જ કરું ને, પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન અને અર્બન લોકલ ગવર્નન્સ મ્યુનિસિપાલિટી લાવીને. હવે બેસવું પડશે. પરમ દિવસે જ પ્લાસ્ટર કપાવ્યું છે પણ હજી દુખાય છે બહુ. ડેમોક્રેસી ઇઝ, લોકશાહીનું સર્વોચ્ચ આભૂષણ શું છે? લોકશાહી છે. વોટ ઇઝ લોકશાહી? બધા કહેશે બાય ધ પીપલ, ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ. લોકો ઇમ્પોર્ટન્ટ છે સૌથી વધારે. અહીંયા બધામાં લોકોની વાત ક્યાં આવી ગઈ છે? ઓર્ડિનરી મેન. આન્સર તમારો થઈ ગયો ઓર્ડિનરી મેન. બેઝિક વસ્તુઓ આવી પ્રેક્ટિસ કરશો ને તો આ રીતનું થિંકિંગ પ્રોસેસ તમારું કલ્ટિવેટ થઈ જશે. ઓકે, અમે તો વર્ષોથી આ બધું ભણાવીએ છીએ. ધ મેઇન એડવાન્ટેજ ઓફ ધ પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ ઇઝ, શું હતું ભાઈ? કારોબારી, ધારાકીયને જવાબ દઈ દાખવશે. એક્ઝિક્યુટિવ વિલ બી રિસ્પોન્સિબલ ટુ ધી લેજિસ્લેચર. આવી ગયો તમારો અહીંયા. એક્ઝિક્યુટિવ રિમેન્સ રિસ્પોન્સિબલ ટુ ધી લેજિસ્લેચર. આ તો રિપીટ ટોપિક છે. કોન્સ્ટિટ્યુશનલિઝમ અને આ પાર્લામેન્ટરી સિસ્ટમ બંને રિપીટ ટોપિક છે. બહુ રિપીટ ટોપિક્સ આવે છે, ડોન્ટ વરી. કેબિનેટ ફોર્મ ઓફ ગવર્નમેન્ટ, આ હોમવર્કમાં કરજો. પોઝ કરીને વાંચી લો, પોઝ કરીને, અને પછી હોમવર્કમાં અહીંયા નીચે કમેન્ટ બોક્સમાં મને આનો આન્સર કહેજો. બરાબર? નાઉ આઈ વોન્ટ બી એબલ ટુ સ્ટેન્ડ મચ, તો 2 ક્વેશ્ચન ફટાફટ ભગાઈએ અને પછી જો તમે લોકો જોશો, જો કમેન્ટ્સ કરશો તો આપણે આ સિરીઝ કન્ટિન્યુ કરીશું. કારણ કે પછી છે ને યાર વ્યૂઝ ના આવે ને તો મને બી મજા ના આવે. બરાબર ને? મને એમ થાય કે હું આટલી મહેનત કરું ને છોકરાઓને કન્ટેન્ટવાળા ક્લાસ ગમતા જ નથી. છોકરાઓને ખાલી વાતોવાળા ક્લાસ ગમે છે. સો લેટ્સ નોટ ગેટ ધેર. હે ને? કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ. અ કોન્સ્ટિટ્યુશનલ ગવર્મેન્ટ ઇઝ વન વિચ. ભાઈ શું આવશે? સરકારની સત્તાની ઉપર રિસ્ટ્રિક્શન મૂકે એ. પ્લેસીસ ઇફેક્ટિવ રિસ્ટ્રિક્શન ઓન ઇન્ડિવિજ્યુઅલ્સ લિબર્ટી ઇન ધી ઇન્ટરેસ્ટ ઓફ સ્ટેટ ઓથોરિટી. ક્યાંય આપણે વ્યક્તિઓની ઉપર રોકટોક મૂકવાની વાત છે? મર્યાદા? ના. પહેલું કેન્સલ કરો તો તમારું આ જતું રહ્યું, આ જતું રહ્યું. પ્લેસીસ ઇફેક્ટિવ રિસ્ટ્રિક્શન્સ ઓન ધી ઓથોરિટી ઓફ ધ સ્ટેટ ઇન ધી ઇન્ટરેસ્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ લિબર્ટી. આવી ગયો આન્સર?
પહેલાં અઘરું લાગશે, જેમ જેમ આગળ વધશો સહેલું થતું જશે. ઓકે, એન્ડ આઈ વિલ બી હિયર ઇન ધીસ જર્ની વિથ યુ. Which of the following can be said to be essentially the parts of inclusive governance? સમાવિષ્ટ શાસન. બરાબર. આપણે ક્યારે કહી શકીએ કે ભાઈ ઇન્ક્લુઝિવ ગવર્મેન્ટ છે? જ્યારે આપણે નિર્ણય લેવામાં સહભાગિતા દાખવી શકીએ, નાગરિકો નિર્ણય લેવામાં સહભાગિતા દાખવે ત્યારે. યસ. પરમિટિંગ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ ટુ ડુ બેન્કિંગ. હવે આ બેન્કિંગ કંપનીઝ ક્યાં આવી ગઈ સહભાગિતા દાખવવામાં, મને એમ કહો તો 1 2 2 કેન્સલ થઈ ગયા, 3 અને 4 સાચા રહ્યા. ગાઈઝ આવી છે ને યુપીએસસીના ક્વેશ્ચન સોલ્વ કરીને ટ્રિક્સનો પણ ક્લાસ કરીશું. મેં બહુ બધી ટ્રિક્સ ફિલ્ટર આઉટ કરીશ. ઓકે, અને અમારા યુપીએસસીના છોકરાઓ હોય ને દિલ્હીના, એ લોકો સખત ખુશ થઈ જાય. અને ઘણા લોકો તો એમ કહે કે મેમ પ્રી નથી નીકળતી 3 વર્ષથી, પણ નીકળી ગઈ. ઓકે, સો લેટ્સ ગેટ હિયર. હવે ખાલી આની ઉપર રહ્યું. આ બે તો સાચા જ છે કારણ કે બે ઓપ્શનમાં દેખાય જ છે. એસ્ટાબ્લિશિંગ ઇફેક્ટિવ ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટીઝ ઇન ઓલ ડિસ્ટ્રિક્ટ. ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી કરવાથી શું આવશે? જે પણ ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લાઓ છે, એ લોકો નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ થશે. એવું નહીં થાય કે રાજ્ય કક્ષા અને કેન્દ્ર કક્ષા પર જ નિર્ણય લેવાશે. તો યસ, 2 નંબર સાચો પડશે. તો આન્સર આવી ગયો તમારો સી, 2, 3 એન્ડ 4. તો ગાઈઝ આની સાથે જ બાય બાય કહું હું. એન્ડ ડોન્ટ વરી, આ જર્નીમાં વી આર ઓલ ટુગેધર. આ તો બેઝિકવાળા કર્યા છે, બીજા તમને આવડે એવા નેક્સ્ટ ટાઈમ લઈને આવીશ. તો તમને પણ થોડું એવું લાગે. સી, યુપીએસસીના ક્વેશ્ચન્સ બહુ ડુએબલ હોય છે. એવું નથી કે એ અઘરું ને આપણું સહેલું ને ઓલ ધોઝ થિંગ્સ. દાસા સર વખતની એક્ઝામ્સ અમે આપી છે ને ક્લિયર કરી છે, વિચ વોઝ યુપીએસસી લેવલ. એક ટાઈમ તેવો થઈ ગયો હતો કે જીપીએસસીના એકાદ બે ક્વેશ્ચન યુપીએસસીના પેપરમાં દેખાયા હતા. ઓકે, સો ગભરાવાની કોઈ જરૂર નથી. અમે ત્યારે એ એક્ઝામ પણ આપતા હતા, હવે આ પણ તમે લોકો આપશો. સો ડોન્ટ વરી. એન્ડ યુપીએસસીના પીવાયક્યુ કરતા રહેજો. હું વારે વારે કહીશ, એના એ ક્વેશ્ચન્સ નહીં પૂછાય, પણ એ પ્રકારના પ્રશ્નો પૂછાશે. આપણે જોયું ને કેટલા ટોપિક રિપીટ થયા. એક જ ટોપિકમાં કેટલા પ્રશ્નો ઓલમોસ્ટ ભાષા બદલીને ફરી રિપીટ થયા. તો ચિલ કરો, ભણો. અને આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ બધા ગુજરાતની બહારના જ હોય છે. કંઈ લૂંટી નથી ગયા આપણું. કોમ્પિટિશન ખાલી 25% ઓફ સીટ્સમાં છે. તો એમાં પણ કાંઈ તમારું તો હોવાય નથી જવાનું. અને આ તૈયારી જો થઈ ગઈ ને એક વખત, તો 50 લોકો મિનિમમ યુપીએસસી ક્લિયર કરતા થઈ જશે ગુજરાતમાંથી. તો ભાઈ આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ પણ ગુજરાતી મળશે. અને યાર આપણે ભારત એક સંઘ છીએ, બરાબર ને? ભાઈચારો હોવો જોઈએ. આપણું આમુખ જ કહે છે ફ્રેટર્નિટી અમંગ્સ ધ સિટીઝન્સ. અને કેમ આપણે આટલી સેક્શનિસ્ટ વાત કરીને ઊભા રહી જઈએ છીએ, મને એ જ ખબર નથી પડતી. વ્યૂઝ લાવવા, વેરી સેડ. પણ નો વરીઝ, તમે પણ રાજસ્થાન, એમપી, યુપી, ઉત્તરાખંડ બધા જ ફોર્મ ભરતા થઈ જશો. બસ 1 વર્ષ લાગશે. એસએસસી ક્લિયર થશે, બેન્કિંગ ક્લિયર થશે, યુપીએસસી પણ ક્લિયર થશે. 1 વર્ષની મહેનત કરવાની છે. 25માં પણ રિઝલ્ટ આવી જ શકે છે. યુપીએસસીના પીવાયક્યુને વળગીને રહો અને મેન્સમાં રિગરસ રાઇટિંગ પ્રેક્ટિસ. ઓકે, એન્ડ આઈ વિલ બી હિયર વિથ યુ ડ્યુરિંગ ધીસ જર્ની. થેન્ક યુ વેરી મચ. બાય, ટેક કેર, સી યુ.